નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કાલાવડ તાલુકાના અનેક ગામના ખેડૂતો સાથે વાતચીત કરી છે. વધારે એક ગામના ખેડૂત મારી સાથે છે. તમારા ગામનું નામ શું છે? તમારું નામ શું ગામ છે? મુડીલા. મારું નામ અનોપસિંહ જાડેજા. હા. હવે મારા બે થાંભલા આવે છે, બરોબર છે. હવે હરેશભાઈ કહે છે કે આગળ દરબારોને રાખીને આ થાંભલા વધારે પૈસા દઈને અમને ઓછા દેવડાવે છે. આજ મારા જ બે થાંભલા આવ્યા છે, મને 2-2 લાખ રૂપિયા આપ્યા છે. આ બધાને રૂબરૂ કહું, બરોબર છે. હવે અહીંથી તમે મુડીલા જાઓ એટલે સીધો કાલાવડ ધોરાજી હાઈવે આવે, બરોબર. હવે એ આ 3 વર્ષથી પુલિયા તૂટેલા છે. એ આ બધાને પૂછો, એને બધાને ન્યા આવવું હોય કેવી રીતે આવે છે, આ બધાને પૂછી લ્યો, બરોબર છે. હવે બીજો નંબરમાં, હવે અમારે છે ને થાંભલા કાઢી જ નાખવા છે, થાંભલા અમારે રાખવા જ નથી. અને સંગઠનમાં અમે બધાય નપાણિયા ખીજડીયાની હારો હાર છે, બરોબર છે. જ્યાં કહે ત્યાં અમે જવા તૈયાર છે. માર ખાવામાં છે અને આગળ હાલવામાં છે. અને આ ભાઈ કે છે ને પરવીનભાઈ, એમ ખરપિયા લઈને હારો હાર છે. બસ. આક્રોશ છે ખેડૂતોનો અંદરનો કે હવે અમે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છીએ. વધારે આપણે વાત કરીએ કે જીઆઈબીના કેવા પ્રશ્નો છે અહીંયા. લાઇટ મળે છે ચોમાસામાં, એક છાંટો વરસાદ પડે લાઇટ ગુલ થઈ જાય. હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંની મને ખબર છે. દેવભૂમિ દ્વારકાથી વચ્ચે એક આ વાત જરૂર તમને કહી દઈશ. દેવભૂમિ દ્વારકામાંથી હમણાં મને રોજ 2-3 ફોન આવે, બેન લાઇટથી એટલા કંટાળી ગયા છીએ. પણ મને ખબર છે ગુજરાતના દરેક ગામડા કંટાળી ગયા છે. એટલો વીજળીનો ખતરનાક પ્રશ્ન છે. 2 છાંટા પડે ને 2 છાંટા, એમાં ઉનાળામાં તો પ્રી-મોન્સૂન એક્ટિવિટી, પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે રોજ વીજળી કાપી નાખે. આ મારા દ્વારકા જિલ્લાની વાત કરું છું, મારા પોતાનો જાત અનુભવ જ તમને કહું છું. સવારથી લઈ અને સાંજ સુધી ઉનાળામાં આખો દિવસ લાઇટ ના આપે. કેમ ન આપે? કે બધી જૂની લાઈનો થઈ ગઈ છે. આ બધી લાઈનો જૂની થઈ ગઈ છે, આમાં તાર બદલવાનું કામ આલે છે. ચોમાસામાં થોડીક ભીડ ન પડે હેલ્પરને. પછી એની હેલ્પર બિચારો ચોમાસામાં 15-20 ગામો વચ્ચે દોડધામ કરતો, એમાં હેલ્પરનો વાક નથી. તમે 15-20 ગામ વચ્ચે એક જ હેલ્પર રાખો તો હેલ્પર બિચારો પહોંચે ક્યાં? અને આખો ઉનાળો તો લાઇટ ના આપે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે, અને પછી ચોમાસામાં એક છાંટો પડે એટલે લાઇટ વહી જાય. હવે સવાલ એ છે કે હજી વરસાદ દેવભૂમિ દ્વારકામાં નથી આવ્યો. તમારે પ્રી મોન્સૂનની કામગીરી કરવી હોય તો કરી લેજો, કારણ કે એક પત્રકાર તરીકે મારી ફરજ છે ને ચોમાસામાં વીજળી જશે ને જે અલગ અલગ ગામોમાંથી મને ફોન આવશે તો હું પત્રકાર તરીકે એક ગામો સુધી પહોંચીશ. અને એક પત્રકાર તરીકે પોતાના જિલ્લાના પ્રશ્નો ઉઠાવવા એ મારી ફરજ છે. એટલે હજુય કહું છું, દેવભૂમિ દ્વારકામાં જે વીજળીના જટિલ પ્રશ્નો છે ને, ગુજરાતભરમાં જે વીજળીના જટિલ પ્રશ્નો છે, મને જ્યાંથી ગ્રામીણ વિસ્તારોમાંથી ફોન આવશે ત્યાં હું કવરેજ માટે જઈશ. અને પછી તમને અંદરથી સારું નહીં લાગે કે અમારા વિસ્તારના જીઆઈબીના પ્રશ્નો આવી રીતે મીડિયામાં આવ્યા છે, અમારા અધિકારીઓના નામ આવ્યા છે, તમને નહીં ગમે. એટલે મારી અંગત સલાહ છે કે તમે બધા જ, જો હજુ કામચોરી કરી હોય તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરીમાં કામચોરી ના કરો અને વ્યવસ્થિત રીતે વીજળીના પ્રશ્નો, ઘર વપરાશની વીજળીના જે પ્રશ્નો છે એનું યોગ્ય નિવારણ કરો. શું તમારા કાલાવડની શું સ્થિતિ છે? કાલાવડની સ્થિતિ જીબીની બેન અત્યારે હાલ તમે જોવો ને તો વરસાદ ખાલી એક વરસાદ થાય, પાવર વાડીઓનો પાવર કાપી લે. કાપી લીધા પછી કેદી દેવો ને એ વિચારતા નથી, બરાબર છે. ધારો કે વરસાદ, ચોમાસું ચાલુ થઈ ગયું, વરસાદ થઈ ગયો, પાણી ખેતરમાં તો કઈ પાવાનું ન હોય. વાડીએ 10-15 માણસો હોય, ઢોર હોય, કુંડીઓ ભરવાની હોય, દવાઈઓ છાંટવાની હોય. આપણે જે એમ ફોન કરી કે સાહેબ આ સત્યમ ફીડર બંધ છે, શિવમ બંધ છે, ભૂખરેશ્વર બંધ છે, એટલે એમ કે થઈ જાય. બીજે દિવસે ફોન કરી એટલે એમ કે ફોલ્ટ નથી જડતો, બરાબર છે. ત્રીજે દિવસે ફોન કરી એટલે કે કાલ આખો દિવસ લાઈનમાંથી હતા પણ ફોલ્ટ નથી જડતો. સત્યમ ફીડર કાંઈ અહીંથી કાલાવડ આખું નથી. નપાણિયા ખીજડીયામાં 50 વાડી કે હા. તમારે સારું છે. અમારે તો ફીડર કેવડા છે, લાંબા લશ્કર, એમાં બને 2 ગામ આવી જાય, 3 ગામ આવી જાય એક ફીડરમાં. તો 3 દિવસ એક ફીડરમાં ખાલી 4 ફીડર છે અમારે અહીંયા, સત્યમ, શિવમ, સુંદરમ, વરુડી અને નપાણિયા ખીજડીયા, બરાબર છે. 5 ફીડર છે. તો 5 ફીડર છે તો એક ફીડર ફોલ્ટમાં હોય, 3 દિવસ સુધી લાઈન ચાલુ ન કરે, એની માથે માણસો મૂકેલા હોય, એમ કહેતા હોય કે માણસો એની માથે જ છે, લાઈન માથે. 3 દિવસ સુધી બેનની ફોલ્ટ ન જડે તો એ માણસો કેવાય છે એ પહેલા વિચાર કરી લ્યો તમે. હાલો, એ માણસો જાતાય છે ફોલ્ટ ગોતવા કે ખેડૂત માથે આધાર રાખતા છે? ખેડૂત મને ફોન કરે કે અહીંયા તાર નીચે ઉતરી ગયો, કે અહીંયા સપલું બરી ગયું હોય. મેં અત્યારે 3 દિવસમાં અમે 4 દિવસ પહેલા 80 જણા ગયા હતા જેઈબીની ઓફિસે,
બરાબર. એમાં ભડવાર સાહેબ છે, ડી સાહેબ કરી, બરાબર. ભડવાર સાહેબ છે, ભડવાર સાહેબે રેગ્યુલર જવાબ દીધો. એવું નથી કે એને કઈ અમારો વિરોધ કર્યો કે અમને ઓલું કીધું, બરાબર. પણ પરમાર સાહેબને મેં 3-4 વાર ફોન કર્યો ને, એટલે પરમાર સાહેબે મને એવું કીધું કે તમે અત્યારે હાલ સરપંચ છો. મેં કીધું હું સરપંચ નથી તો તમારે શું છે એ બોલો, હાલો આગળ. હું સરપંચ નથી તો તમારે શું છે એ કયો મને, હાલો. એટલે કે સરપંચ ન હોય તો પછી એટલા બધા ફોન તમારે. મેં કીધું હું સરપંચનો હોદ્દો જ અત્યારે ધરાવું છું. હું મને ગામે સૂઈટો હે, હું ઉપસરપંચ છું, બરાબર છે. કામ બધા ગામના આવા બધા કામ મારે જ હેન્ડલ કરવાના છે, બરાબર છે. સરપંચ અમારે હે ભાઈ ભડવાનો છોકરો, બરાબર છે. પણ એને હું હજી વિષય ન હોય. હું તો 7.5 વર્ષ રહી ગયો, મારી પાસે વિષય. એને શીખતા શીખતા 1.5 વર્ષ તો લાગે જ. હજી સાહેબુના નંબર ન હોય, અને એ ધંધારથી માણસ છે, બરાબર છે. એટલે આવી વસ્તુ છે. જીબીમાં અઘરામાં અઘરું હોય ને તો જીબી ટાઈમે કામ નથી થતા. આપને એમ કે માણસો નથી, તો માણસોનું અમારે કારખાનું નથી કાંઈ 2 માણસો હાલો બનાવીને સીધા તમને મોકલી દે, બરાબર છે. એવું તો નથી અમારી પાસે. એની પાસે માણસો ન હોય તો અમારી પાસે ક્યાં કાઢવા. અમે છતાંય એવું હોય, બહુ વરસાદનું ને એવું હોય, રેગ્યુલર ગામનો પાવર ચાલુ કરવો હોય તો અમે 10-15 જણા હોય જ એની હાજરીમાં, બરાબર. કોઈ તાર તૂટ્યા હોય, થાંભલા પડ્યા હોય, એને મદદની જરૂર હોય, તો આ તો પછી હાવ એને કામ જ નથી કરવું. અને પાછા વળી ઊંધું પૂછે કે ચેકિંગ કરવું જોઈએ. અરે ભાઈ, તારા નિયમમાં ચેકિંગ આવે, કર લે. અમે ક્યાં તમને ના પાડી ચેકિંગ કરવાની? ચેકિંગના નામે ધમકાવે. હા, અમને ટૂંકમાં અમે બહુ ફોન કરીને, હું તો પછી જામનગર ફોન કરું, આઈને મૂકવું પડતું, બરાબર. સીધો રાબડિયા સાહેબને ફોન કરું, રાબડિયા સાહેબ એને ફોન કરે એટલે એને ઓલું આવે રેલો, બરાબર છે. અહીંયા હું તો મોઢે જ કહું, કોઈ પણ અધિકારી હોય, મારે કઈ અધિકારીની કોઈની બીક નથી. મેં એને કીધું ચેકિંગ કરી લ્યો. તમને અમે કોઈ ના પાડતા હોય ચેકિંગ કરવાની, ચેકિંગ કરવું એ તમારી ફરજમાં આવે, બરાબર છે. ચેકિંગ કરી લ્યો, ડન કરી લ્યો, મારું તમારે ન રાખવું. હું તમને એમ કહું કે આનું આ ચેકિંગ કર્યું ને લંગરિયા દઈ દો, ન દેવા તમારે. પણ ચેકિંગ કરીને તમે સમજો કે બિલ નથી બનાવતા ને, ખેડૂત ને અહીંયા લઈ જાય 20-30 હજાર 40 હજારનું બિલ બનશે એમ કરીને 15-20 હજાર રૂપિયા લઈ લે, વાત ખતમ, પૂરું. એટલે બધું પોલમ પોલ આવે. પોલમ પોલ જ હાલે, આવા કાંઈ હે નહીં. આ સત્યમ ફીડર, અમારે સત્યમ ફીડર રહ્યું ને, સત્યમ ફીડર મોટું ફીડર હે, બરાબર છે. ચોમાસું હોય તો ભલે, શિયાળો હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, લોડે ચાલતું હોય. અમે એને 10-15 વાર હમણાં રિક્વેસ્ટ કરી. આ હાલે અમારું 3 મહિના થયા કે આ ફીડરને અલગ કરો, આ ફીડરને અલગ કરો, બરાબર છે. તો આવે, જોઈ જાય, હાલો કાપી નાખશું. વાથી સાહેબને ફોન કરો, લી સાહેબ અહીંયા ફોન કરી દઈએ, બરાબર. એટલે આ સાહેબ સીધા અહીંયા આવે, હાલો અહીં જોઈએ ને કે હાલો હેલ્પરને કહી દીધું કાપી નાખશું. 2 હેલ્પર હે, એમ કે માણસો નથી. સત્યમ ફીડરમાં આજુ વખતે 3 દિવસ એક ધારો પાવર રહ્યો બંધ. એટલે હેલ્પર શું કે ગાળા બહુ મોટા પડે ને એટલે તમારે પવન વધારે લાગે. 45 વર્ષથી આ લાઈન છે. 45 વર્ષમાં એને કાલ ગાળા પોળા પડ્યા. 45 વર્ષમાં એને ગાળો હાકડા હતા, થાંભલા કાઢી જ નથી લીધા ને વસારેથી કોઈએ. 45 વર્ષથી એનો એ માપ છે ગાળાનો. આ જ એને પરમદી એને ગાળા લાંબા પડ્યા, પોળા. એ કે પોળા ગાળાના હિસાબે તાર અડી જાય. તો પોળા ગાળા હોય તો કોઈ ખેડૂત છે ને કોઈ ના જ નથી પાડતું કોઈ વસ્તુની. આ લાઈન ખોડી ગયા, પાડી કોઈ ના. 28,000 દીધા ને. આ તો જેતપરનું ઓલું થયું, મોરબીનું. 28,000 માં તમારા ખેડૂત હા, માની એ થઈ ગયું બધું વહીવટ. 28, 30, બરાબર. આ તો વાંથી ઓલું ઉપડું છે ને, ઓલો ગોટો હું અરબી સમુદ્રની જેમ, એટલે આ સંગઠન થયું. નકર આ લાઈન હમણાં હોરી નીકળી જાય 2-4 મહિનામાં કે ચોમાસા પછી કમ્પ્લીટ. 28,000 માં સમજી ગયા. 28,000 માં તારે બાંધવા દે ને, થાંભલે ખોડવા દે ને, ભેગા સાય પાય. પણ ટૂંકમાં સંગઠન હવે આજ 765 વાળી સાહેબ કરે. ઓલો હમાલિયો હોય, કોઈ રાખતું ન હોય ને, બોલેરો આખવા રાખ્યો હોય ને, એને આવો સાહેબ આવો. પણ હું ખેડૂત બિચારાવને એવું નથી. ખેડૂતની મજબૂરી હે ને, ખેડૂને કોઈ વિષય નથી ખેડૂત પાસે, એટલે સાહેબ કરે. ઓલા શું કહે, હાલો આમ બાપા આમ કરી નાખજો, બાપા આમ લઈ લેજો, આ શેઠો થોડો કટાવી લેજો, આમ પાણાની બધું લઈ બાપા જ બિચારા ગાડું જોડીને હાલો સાહેબ અમે લઈ લેવું, કાલ કરી નાખશું શોખ. ભાઈ સાહેબ એને ખબર નથી કે 1500 રૂપિયા હારો બોલેરો આકે. આવું હે બેન, અમને મહિલા રાખે ખેડૂતનું. એટલે 28,000 માં વહીવટ થઈ ગયો ખરેખર બધા જ ગામમાં. 28 એટલે અમુક સ્ટેપ બાય સ્ટેપ દીધા હોય ને, કોઈને 35-40 દીધા હોય, કોઈને 28 દીધા હોય. રોડ ટચ વાળાને વળી 42 દે, અમુક ઠોહો ભરાવે ને 60 દે. સમજી ગયા? લાવું હાલે. ટોટલ કંપનીનું આવું જ છે. સરકારની કંપની હોય તો ભલે, પ્રાઇવેટ કંપની હોય તો ભલે, જીબી ગયો તો ભલે, પોલીસ ખાતું ગયો તો ભલે, બધું આમને લો લાઈલા રાખે, આવે ને જાય. ખેડૂતોની એવી વેદના છે, અને ખેડૂતો હવે કંટાળી ગયા છે. હવે ખેડૂતથી સહન થાય એમ નથી.
હવે કાં ઈસ પાર કાં ઉસ પારનો નિયમ ખેડૂતને કરવાનો છે અને બે રસ્તા છે ક્યાં ઉસ પાર ને ઈસ પાર રસ્તા બે ક્યાં રસ્તા, એક તો ધોકો લેવાનો, એક હાથ જોડવાનો. બે માંથી જેમાં માને પેલા હાથ જોડવાનો હોય. હાથ જોડીને જો માની જાય તો ઠીક છે, નકર પછી ધોકા વારી, ખરપિયા વારી. આમાં સમજી જાય તો ઠીક છે, નકર પછી આ 27 માં અમારે બતાવી દેવાનું છે. આક્રોશ અંદરનો છે કે ભાઈ હવે 27 માં બતાવી દેવાનું છે. અને બીજું કે વીજ લાઈનના એટલા પ્રશ્નો, વીજ લાઈન એટલે જે આ લાઈન પસાર થઈ રહી છે એનું નથી કહી રહી, ચોમાસામાં જે ઘર વપરાશની વીજળી આવી રહી છે એનું કહી રહી છું. PGVCL કે એટલું ખરાબ કામગીરી છે, ખરેખર એટલી ખરાબ કામગીરી છે. અને આપણે પછી હેલ્પરને દંડ દેતા હોય, દોષિત ગણીએ. હેલ્પરનો ખરેખર આમાં વાંક નથી, એટલા માટે કે એમને 5-6 ગામડાઓ વચ્ચે એક હેલ્પર ફાળવવામાં આવે છે. એ બિચારો કેટલે પહોંચે, એમાં ફોલ્ટ એને ચોમાસામાં ગોતી કેમ લેવો? તો બે હાથ જોડીને વિનંતી કરું છું, ખરેખર મેં એ પરિસ્થિતિ જોઈ છે કે ફોનમાં બેટરી હોય ને, માનો કે 100% બેટરી ભરી હોય ને વરસાદ આવે ને લાઇટ વહી જાય એટલે જીવની જેમ બેટરી હાચવે. એ સ્થિતિ મેં જોઈ છે. જીવની જેમ બેટરી હાચવે, લાઇટ ગઈ હવે તો લગભગ 2-3 દી આવે તો સારી. અને એમાંય 100% બેટરી વપરાઈ જાય ને એટલે બિચારા જે ખેડૂતોના સંતાનો હોય, બધાયના ઘરે જેને ટ્રેક્ટર ના હોય, ટ્રેક્ટર હોય તો વળી ટ્રેક્ટરમાં ચાર્જિંગ કરતા હોય. એ બધું જોયું છે એટલે કહું છું તમને, વ્યથા જોઈ છે. ટ્રેક્ટરમાં ચાર્જિંગ કરતા હોય અને ટ્રેક્ટર ના હોય એટલે જીવની જેમ લાઇટ વીજળી હાચવે, એકબીજાના ઘરે જાય, ઓલા ચાર્જિંગ વાળા જે પંપ હોય છે એમાં ચાર્જિંગ કરતા હોય. તમારા એ શહેરમાં રહેતા એ લોકો આ સ્થિતિ સમજી જ ન હોય, ગામડામાં રહ્યા હોય ને એને ખબર હોય કેટલી ખરાબ સ્થિતિ હોય. એટલે એ તો દૂરની વાત, પણ ફરતા વાયા વેકરા આવતા હોય, ફરતું પાણી ભરાઈ જતું હોય તો કેટલા એવાય છે કે જેના ઘરે ઘરઘંટી ના હોય ને તો 2 દિવસ ભૂખું રહેવું પડે અથવા તો ભાત રાંધીને ખાવા પડે ઘરે લોટ થઈ રહ્યો હોય તો. એવી સ્થિતિઓ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, કાલાવડના નપાણિયા ખીચડિયાથી.